ભરૂચમાં ભરૂચ રત્ન એવોર્ડ્સ 2026નો સમારોહ, સામાજિક પ્રતિભાઓનું સન્માન કરાયું. આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સામાજિક ન્યાય આયોગ દ્વારા ભરૂચ શહેરના આંગણે એક ગરિમાપૂર્ણ સન્માન સમારોહ, ભરૂચ રત્ન એવોર્ડ્સ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણ, સેવા અને કલા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર પ્રતિભાઓને બિરદાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો, જે ભરૂચના નાગરિકો માટે ગૌરવની ક્ષણ બની રહ્યો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે આંતરરાષ્ટ્રીય સોશિયલ સેલિબ્રિટી અને વર્લ્ડ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડર ડોક્ટર સંતોષ બજાજ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં વિશેષ મહાનુભાવ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ એડવોકેટ પ્રકાશભાઈ મોદી તેમજ ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અજયસિંહ રાણાએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી. સમારોહ દરમિયાન ભરૂચની નામાંકિત સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી વ્યક્તિઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં અસ્મિતા વિકાસ કેન્દ્રના સ્થાપક પ્રવીણભાઈ પટેલ, સાર્થક ફાઉન્ડેશનના હેતલભાઈ શાહ, સંસ્કૃતિ સમાજ સંસ્થાનના હેમાબેન પટેલ, નીચ ફાઉન્ડેશનના જાહ્નવીબેન દર્શન તથા એકતા એજ લક્ષ્ય સંગઠનના દીપાલીબેન બારોટ સહિતના મહાનુભાવોને તેમની લોકસેવા બદલ સન્માનિત કરાયા હતા. IHRSJC દ્વારા જણાવાયું હતું કે આ એવોર્ડનો મુખ્ય હેતુ સમાજ સેવા અને અન્ય ક્ષેત્રોમાં અપ્રતિમ કામગીરી કરનારાઓને પ્રોત્સાહિત કરી સમાજમાં સકારાત્મક ઉર્જા ફેલાવવાનો છે. વર્લ્ડ હ્યુમન રાઇટ્સ એમ્બેસેડર ડોક્ટર સંતોષ બજાજે આ તબક્કે ભરૂચની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી તમામ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.